જય સિયારામ જય સિયારામ મિત્રો, ધ વિલેજ વાઇબ્સ રાપરમાં તમારું સ્વાગત છે। આજે હું આવી ગયો દેશભર ગામે, ત્યાં મને કાનજી દાદાનું મંદિર ત્યાંના પાદરમાં દેખાણ્યું, તો ત્યાં હું દર્શન કરવા આવ્યો અને ત્યાં એક બાપા પૂજા કરે છે, અહીંયા બેઠા હતા। તો બાપા, કાનજી દાદાનો ઇતિહાસ તમને જેટલો ખ્યાલ હોય ને તો જરા મને કહેશો અને મારા દર્શક મિત્રોને। કાનજી દાદા પહેલાં એવું છે કે એવું દુઃખ ગામમાં આવ્યું હતું કે કોરોના તો સારો, કોરોના કરતાં સારત કહેવાય એ આવ્યું હતું અને પોતે હતા ભૂસાડમાં તો અહીંયા પોતાને સપનું આવ્યું, પોતે ગામના ટીરાઈ હતા, સપનું આવ્યું, અહીંયાથી વાં ભાગ્યા, અંદર મેલી હાથિયા ઉપર ચડી, અહીંયાથી ભાગ્યા, અહીંયા આવ્યા, અહીંયા આવીને અહીં જોયા તો અહીંયાથી હાલ્યા હતા લાખો ભરેલી, આમ સે ભરેલી ભરખી, અહીંયાથી આને ઘાસકી પડી, ઘરે ગયા, ઘરે જઈને દેગનો દેગ ભરી ગામની ચારી કોર દૂધની ધારાવાળી દીધી, ગામ આખાને કહ્યું હતું બાપુ આકા તો બસ હવે રામ રામ, અને આજથી કોઈ બી દુઃખ આવે તો મારી સમાધિ નારી વધેરી જાય, પણ બાપુ તમે તો બરમાં છો હજી આમ ને તેમ તો કે જે છે તે આખા ગામનું ભગવાન કને એવી આજીજી કરી આણે, હે દાદા, હે ભગવાન, મને આ મારું ગામ બચી જાય અને મુને લઈ લે। ગામમાં પહેલાં ટીલાઈ જોતા, ટીલાઈથી એક મરે ને તો ગામ આખુંમાં કોઈ મરે નહીં, તો પોતે ગામમાં ટીલાઈ જતા, પોતે ઘરે ગયા, ઘરે જઈને ચર્ચા કરી, ગામનાની ચર્ચા કરી, ભાઈ આવી રીતે હું હવે સમાધિ લઈ જઈશ અને મારું કોઈ ચિંતા કરજો માં, અને કોઈ બી દુઃખ આવે મારામાં ઝાડા ઉલટી કોરોના બીજું કોઈ બી આવે તો મારી સમાધિ નારી વધેરી જાજો। આજે એ ગામમાં આખું હરિજન કોલી બધા હોળ કોઈ મટલી માનને ઠેઠ ક્યાંથી આવે, મંગળવારે પહેલાં પગે લાગવા અહીંયા આવે, બરાબર, આ ગામના લોકો? હા, ગામના લોકો તો આપણે બહાર ગામના એટલી પબ્લિક આવે પગે લાગવા, દાદાનું નામ લઈને દુઃખ બધું મટી જાય છે। અને આજે સમાધિ લીધી કે સમાધિ વિશે થોડી મને માહિતી આપજો, કેવી રીતે દાદા સમાધિ લીધી એના વિશે? સમાધિ અહીંયાથી ઘરેથી વાહી દૂધની ધારાવાળી દઈ ઘરનાને ભલામણ કરીને અહીંયા આવીને હૂતા, અહીંયા આવીને હૂતા, સાલ ઉઠીને પોતે હૂતા ને એમાંથી આના પ્રાણ ગયા, અહીંયા સમાધિ દીધી। પહેલાં કીધું હતું કે હવે મારી કોઈ ચિંતા કરજો માં, કોઈ રોજો માં, હું આજથી બસ કોઈ બી દુઃખ આવે તો મારી સમાધિ નારી વધી જવાનું। આજે અમારા ગામમાં ઝાડા ઉલટી કોરોના બીજું ત્રીજું કોઈને પણ કાંઈ ન થાય। હું 18 વર્ષ ત્યાં પૂજા કરું રહ્યો, મારા બુડા દુખતા એટલી મને દુઃખ હતું શરીરમાં, વાત મળી એટલું હું તો પૂજા હાથા જાકીને કરું રહ્યો, મેં 18 વર્ષ થયા એક ગોળી પણ નથી ખાધી, એટલી દાદાની। અને સમાધિ કેટલા વર્ષ તમને યાદ છે? 500 વર્ષ થયા હશે આશરે। જી, 500 વર્ષ પહેલા સમાધિ લઈ ગઈ આજે લોકો માને છે? આજે માને છે, પહેલાં ખાલી આટલો ઓટો હતો, 4 સાંભળી હતી, સાંભળી ઉપર પતરા ચડાવતા સાંજે ચડાવી જાય અને સવારે ઉડી જાય, બરાબર, સવારે ઉડી જાય એટલો પરચો દાદાનો છે ને આજે છે। તે પછી કણબીને એકને એવા પર્સન થયા, એની માં કોરોના ભૂજ હતા ને ભૂજથી કે તું તારી માં લઈ જાવ છેલ્લી વસ્તુથી છે, ઉમાંથી વચ્ચે એની માં બેઠા છે, મને એને માનતા લઈ કે એકાંજી દાદા મારી માં જો હાજર થઈ જાય તું દેવું ચણાવીશ। ગામના કને આજીજી કરી, ગામના કે ભાઈ ગામમાં 4 પતરા ચડાવવાનું માથે તો નથી રહેતા, તું મંદિર કઈ રીતે બનાવીશ? માં દાડે વાહે એવો પરચો દીધો કે જા સમાધિ મારી પાયો ખુદ મગજ મંદિરનો, એમાં નિશાની નીકળશે, જો નિશાની નીકળે તો સાચું માનજે, નકર નહીં તો નિશાની નીકળી એટલે ભોપા ભરા તેડાવીને બધું જોવડાવી કરી નક્કી કરી અને પછી આ એક વખત મંદિર કર્યું। હું આવ્યો 18 વર્ષ પહેલાં, 3 જ વર્ષ થયા છે મંદિર બનાવવાને। જી, 3 જ વર્ષ થયા? પહેલા નાની દેવી હતી કે કેવી? ના, કાં ઓટો ખાલી ઓટામાં ખાંપી હતી। ઓકે, બરાબર, ઓટો પર ખાંપી હતી, એના પછી જે કોઈને પ્રસન્ન થયા અને આવડું મોટું મંદિર બનાવીએ। અને તે પછી હું હતો કચ્છમાં ભુજ તાલુકા મમવારા, ત્યાંથી આવ્યો ને તે ગામના આવીને બધા કે તમને પૂજા દેવી એટલે દેવી, મેં પૂજા રાખી એટલે મેં મારાથી જે થાય જાડું વસું રૂમ બનાવ્યા બીજું ત્રીજું જે દાદાની દયાથી કરું છું, મેં નથી કહેતો કે હું મેં કર્યું, દાદો દયા કરે છે એ હું કરતો જાઉં છું, અને આજ દી સુધી મને તોડ માથું ગુડા કાંઈ પણ નથી થતું, મને આજ દી ધોળું રહેજો તો એટલી દયા છે। અને ગામમાં આજે તમે એરું ગમે એક જણાને કેડ્યું કાળા જેવું તો છૂટો લોહી નીકળ્યું, જાડો દોડો બાંધી દીધો, એ આજનું હોરકરણ થઈ ગયું છે, ગામ આખો હાજરા હજુર માને છે। આજે બાઈ માણસો લાજ કાઢી નથી હાલે, બરાબર, અહીંયાની બાઈમાં જે હોય હજી આ દાદાની લાજ કાઢી જ પડે, લાગવી જ પડે, એટલે લાજ કાઢે અહીંયાથી ચપ્પલ ઉતારે છે તો ઓજીની ચપ્પલ પહેરે, બરાબર, જે મન મરે જેમને ખ્યાલ છે અહંકારથી કે હું લાજ શું કાઢે આમથી આવી રહ્યું નકાઢે, એક બાઈનું ઓજીને ઝાડું ફરી ગયું ઓમાંથી અહીં આવીને ચપ્પલ મોંમાં નાખીને પગે લાગી, મને બાપા મારું મોં પાખું કરી દે, દાદાને પગે લાગ, મેં નથી તારું મોં ખાંગું કર્યું, દાડે કર્યું છે ને દાડો પહોંચું કરી દે, હું કાંઈ નથી કરતો, હું જાણતો કાંઈ નથી, હું દાદા નામ લઉં સેવા કરું એટલું જ જાણું છું, બીજું કાંઈ જાણતો નથી। હું કીધું
એના નામથી જે કરવું એ કરું છું કીધું. હું કાંઈ નથી જાણતો, તમે એવો હું. તે પછી બાઈ ચપ્પલ રાખીને પગે લાગી અને ઈટાળે મોં પાછો થઈ ગઈ. એટલા આજ રાજુ છે આજે આ દાદા. ના, ખરેખર બાપા ખરેખર અહીંયા મને આનંદ થયો ને આ પરચા જાણીને વિશેષ આનંદ થયો. ખરેખર જય સિયારામ. ફરી મળશું. તમે સારું લાગશે તો લોકો વિડીયો જોશે, ફરી વાર વિડીયો બનાવવા આવશું. મિત્રો વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા સાથે અમારા સાથે બન્યા રહેજો. ધન્યવાદ.